ભાભી શું કરો છો? હજીરો રાણીનો. આ એક કામ હતું. હું નહીં કરું તારા કામ. નહીં ને તમારે કરવાનું નથી. તો આ તમારી વસ્તુ જોતી હતી. શું બોલી? વસ્તુ જોતી હતી. શું વસ્તુ જોઈએ છે તારા મારી? આ એકચ્યુઅલી એવું છે ને કે મારે ને આદિત્યને બહાર જવાનું છે, તો સાડી તો છે ને મારી ફ્રેન્ડ પાસેથી લઈ આવી હતી. આ તમારી થોડી જ્વેલરી મળશે? સોનાની? ના ના, બીજી. કેવા સારા સંસ્કાર આપ્યા છે મા બાપે નહીં? કેટલી પ્રેમથી વસ્તુઓ માંગે છે, એટલી પ્રેમથી વસ્તુ માંગે છે કે સામેવાળું જાણી જોઈને ના જ ન પાડી શકે. એમ જ કેવું પડે કે હા લઈ જા. ભાભી જો પહેલાં વિચાર્યું હતું કે તમારી પાસેથી તમારી સાડી લઈ લઈશ, પણ તમારી સાડી મને ખબર છે કે બહુ જ મોંઘી છે, 15,000ની 10,000ની. એટલે સાડી તો અમારી ફ્રેન્ડ પાસેથી લઈ આવી. ખાલી આ એક મદદ કરી દો ને. આ માંગવાની કળા બાળપણથી જ છે કે અહીંયા આવીને શીખી છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ પાસે માંગીને જ પહેરવાની? સાડી ફ્રેન્ડની, ઘરેણા ભાભીના, મેકઅપ બીજા કોઈનો. જો આપણે બહાર જવું હોય તો આપણી પાસે બધી વસ્તુ પૂરતી હોવી જોઈએ, નહીંતર હું કહું છું કે બહાર જવું જ ના જોઈએ. ન જાઓ, પણ જવું પડે એમ છે ને એટલે. અને આમાં માંગવાની ક્યાં વાત આવી કે તમે મારા જેઠાણી છો? કદાચ તમારી પાસેથી કોઈ વસ્તુ મેં લઈ લીધી, માંગી લીધી તો શું થઈ ગયું? તમારે કાલે સવારે જરૂર પડે તો મારી પાસેથી લઈ લેજો ને. તારી પાસે છે શું કે હું તારી પાસે માંગુ? ભિખારી પાસેથી પૈસા માંગવા જેવી વાત છે આ તો. 100 રૂપિયાની સાડી પહેરી છે અને મને કહે છે કે જોઈએ ત્યારે માંગજો. ચાલ જોઈએ છે, તારો સોનાનો હાર પહેરવા જોઈએ છે. આપ હોત તો આપી દીધો હોત. આ તો કઈ સોનાની બુટ્ટી આપ. ચાલ છોડ ને, હું તો કહું છું કે સારામાં સારી સાડી હોય ને તારી પાસે 8 થી 10,000 વાળી એ આપી દે. નથી. બસ તો પછી પોતાની જિંદગી ભિખારી જેવી હોય ને તો બીજા પાસે માંગવા ન નીકળવું જોઈએ. હવે શું બોલો છો? તમારી દેરાણી છો અને અને આવી રીતે સંભળાવો છો, આવું બોલો છો. આપણે બંને એક જ ઘરમાં રહીએ છીએ. ખબર છે મને. એક ઘરમાં રહેવા છતાંય જો ભિખારી હોય તો એને ભિખારી જ કહેવા પડે. એને કાંઈ અમે સદ્ધર ન કહી શકીએ તો એમાં શું થઈ ગયું? શું ખોટું લાગ્યું એ વાતમાં? ખોટું નથી લાગ્યું, પણ વાત ખાલી સ્વાભિમાનની છે. સ્વાભિમાન તારું? જે માણસને સ્વાભિમાન હોય ને એ મારી પાસે માંગવા જ ના આવ્યું હોય. ભિખારી ઘરની દીકરી અને હવે આ વહુ બનીને તો પણ ભિખારી વેળા તારે છૂટતા નથી. અરે આટલું સારું ઘર મળ્યું છે, આટલો સારો વર મળ્યો છે, તો જિંદગી જીવતા શીખ ને. અને એક વાત તો કહેતા ભૂલી જ ગઈ કે આપણું થોબડું સારું હોય ને તો 100 રૂપિયાની સાડી પણ મસ્ત જ લાગે. સાચી વાત છે તમારી. ક્યારની હું ચૂપચાપ સાંભળે જાઉં છું. એનો મતલબ એવો નહીં ભાભી કે તમે આટલું બધું બોલો. તો શું કરીશ? અને મને કહ્યું તો ઠીક છે, ચલો જવા દો. મારા પરિવાર પર શું કામ જાવ છો? ભિખારી હોય તો ભિખારી જ કહું ને. ખબર નહીં કોણ જાણે ક્યાંથી મકાન મળી ગયા છે. આ મકાન પોતાના છે કે કોઈએ પછી દાનમાં આપ્યા હતા કે કોઈના પચાવી માર્યા છે? અમારું પોતાનું છે. અમારું પોતાનું મહેનત કરીને લીધું છે. અને એમ પણ ભલે મારા મમ્મી પપ્પા ગરીબ હોય પણ સંસ્કાર સારા આપ્યા છે. સંસ્કારથી બહુ ઉજળા છીએ આમ. દેખાય છે બહુ સંસ્કારી છે એટલે તો સામે ચપડ ચપડ કરી રહી છે ક્યારની. તારા સંસ્કાર ગયા તેલ લેવા. આજ પછી મારી પાસે મારી કોઈ વસ્તુ માંગવા ના આવતી. અને હું તો કહું છું કે તમારા જેવી ભિખારીની દીકરીઓને છે ને બહાર જવું જ ના જોઈએ. ખોટી 5 માણસમાં મારા ઘરની આબરૂ કાઢીશ. તો પહેલા તમને નહોતી ખબર ભાભી? જ્યારે જોવા આવ્યા ત્યારે તમને નહોતી ખબર પડતી? હા આદિભાઈ લટ્ટુ થઈ ગયા હતા તારી પાછળ. ખબર નહીં તારી અંદર શું જોઈ ગયા હતા. લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ, બાકી કરીશ જ નહીં. તો અમે પણ લાવીને ગળે બાંધી દીધી કે લો રાખો. તો તમારે કેમ મારી સાથે જિંદગી કાઢવાની છે? અને આ ગરીબ ગરીબ શું લગાવીને બેઠા છો? ભિખારી નથી આમ. માનીએ છીએ કે ઓછા પૈસા છે, પણ એનો મતલબ એમ નહીં કે તમે આવી રીતે અપમાન કરો. અપમાન ન કરાવવું હોય ને તો મારી પાસે આવવું જ ન જોઈએ, સમજી? અને મને નહોતી ખબર ભાભી કે તમારી પાસે કદાચ હું કંઈક માંગવા આવીશ ને તો તમે આવી રીતે મારી બેઇજ્જતી કરશો. સારું થયું ને પહેલી વારમાં જ તને ખબર પડી ગઈ. હવે બીજી વાર જિંદગીમાં તું ક્યારે આવી હિંમત નહીં કરે ને, એટલા માટે જ કીધું હતું. સીધી રીતે તમે ના પણ પાડી શકતા હતા ને, પણ નહીં. સંભળાવવું હતું મારે, સમજી? ઇન્ટેન્શનલી અંદરથી મારા પેટમાંથી જે વાતો નીકળી છે ને સંભળાવવા માટે જ હું બોલી હતી, જેથી કરીને તું આખી જિંદગી યાદ રાખે. અને આજે સાથે રહેવાવાળી વાત તો કરી ને, અને આજે સાથે રહેવાવાળી તે વાત કરીને એનો પણ જવાબ આપી દો કે રહેવું તો સાથે જ પડે. લગન પ્રસંગ સારો નરસો તહેવાર હોય ને ત્યારે તમારા જ મોઢા જોવાના હોય. ક્યાં જવું? સારું છે, મારા મમ્મી પપ્પા ગરીબ છે, કદાચ પૈસા નથી આપે, પણ તમારા જેવી કડવી જીભ નથી આપે. આ તો છે ને જીભને કાપો અને ગળામાં પહેરો. જાઓ, જેટલી વાતો કરે છે.
હા, ટાઈમ થઈ ગયો ને તો મારી તબિયત નથી સારી. તમે જઈ આવો ને. શું તબિયત સારી નથી? હું ક્યારનો રાહ જોઉં છું કે હમણાં તો બોલે, હમણાં તો બોલે. ચૂપચાપ શું વિચારો કરે છે ક્યારના? હા, પણ એ જ કહું છું કે મારી તબિયત સારી નથી. તમે જઈ આવો. અચાનક શું થયું? કંઈ નથી થયું. ખોટું ના બોલ, સાચું બોલ. શું થયું છે? જો હું કહીશ ને તો તમને એવું લાગશે કે હું કમ્પ્લેન કરું છું. ધેટ્સ બેટર કે આ વાતને અહીંયા જ રહેવા દે. મને એવું નહીં લાગે કે તું કમ્પ્લેન કરે છે. તું કહી શકે છે. જે કંઈ પણ વાત હોય હું સાંભળીશ. આદિ, મારા મમ્મી પપ્પા ગરીબ છે, એમાં મારો વાંક છે? એમાં એ લોકોનો વાંક છે? નહીં, ગરીબ હોવું કઈ ગુનો છે? જરાય નહીં. તો આ ઘરમાં વાતે ને વાતે મારે શું કામ સાંભળવું પડે છે કે હું ગરીબ પરિવારમાંથી આવી છું? મારા મમ્મી પપ્પા પાસે એટલા બધા પૈસા નથી. કોણ સંભળાવે તને? મમ્મી અને ભાભી. આજે પણ કોઈ સંભળાવ્યું છે એટલા માટે તારો મૂડ અપસેટ થયો છે. તમે કહ્યું હતું ને કે આપણે બહાર જવાનું છે, તો ભાભીની પાસે ઘરેણાં લેવા ગઈ હતી, તો એમાં તો કેટલું બોલ્યા, કેટલું સંભળાવ્યું. અરે નહોતા આપવા તો સીધી રીતે ના પાડી દેવાય ને. સાચી વાત તારી. નહોતા જ આપવા તો અપમાન કરવાની જરૂર ક્યાં છે? ના પાડી હોત તો પણ તું ચૂપચાપ આવી આવત. પણ તું માગવા શું કામ જાય છે એ લોકો પાસે? માનું છું કે તને હરખ થતો હશે, તું એવું વિચારે છે કે આપણા છે એટલા માટે. એમાં શું, ઘરના સભ્યો એકબીજાને વસ્તુઓ ના આપે તો કોણ આપે? મારે અશોકભાઈ સાથે વાત કરવી પડશે કે ભાભીનું હમણાં બહુ વધારે પડતું થતું જાય છે. હું કંઈક કહીશ તો એમને ખોટું લાગશે ને આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થશે. જો માનું છું કે મારા ઘરે એટલી બધી પરિસ્થિતિ સારી નહોતી, પણ એ વાતને અત્યારે શું લેવા દેવા છે આથી? ભાભી એવું બોલ્યા? શું બોલ્યા? એ જ કે ભિખારી ઘરમાંથી આવી છું, અહીંયા પણ ભિખારી વેડા કરે છે. તમારા પપ્પા ક્યાં સદ્ધર છે? જરૂરી નથી ને. અને કદાચ 2 પૈસા વધારે હશે તો શું થઈ ગયું? આદિ, વાત વસ્તુની નથી, એ તો તમે પણ લાવી શકો, પણ હું સમજુ છું કે અત્યારે બહુ ખર્ચા થઈ રહ્યા છે, એટલે ખોટા ખર્ચા કરવા નથી માંગતી, એટલા માટે ભાભી પાસે વસ્તુ માંગી હતી. હા, તો એમાં તે સારું જ વિચાર્યું ને. આ ઘર માટે એમને સમજવું જોઈએ કે એમને સમજવું જોઈએ કે જો તે અત્યારે મારી પાસે કોઈ જીદ કરી હોત અને વસ્તુઓની ખરીદી કરવા માટે તે કહ્યું હોત તો ઘરમાંથી રૂપિયા તો જાત ને. એનો વિચાર કર્યો કે તે એમની પાસેથી માગીને ઘરમાંથી થોડીક બચત કરી. એ લોકોએ તો ઊંધું વિચાર્યું. તે માગ્યું એટલે તને ભિખારી ગણી નાખી. ખરેખર માણસો છે કઈ? સારું છે મેં વસ્તુ નથી માંગી. કદાચ તમે લઈ પણ દીધી હોત ને તો પણ છેલ્લે મારે જ સાંભળવાનું આવત નહીં. એવું કહેત કે જોયું બાપના ઘરે કઈ નથી જોયું ને એટલે અહીંયા વદાડ કરે છે ખોટા. હું તને કોઈ દિવસ કઈ કહું છું? મેં કોઈ દિવસ તને કાંઈ પણ વાતમાં ફરિયાદ આવવા દીધી જ મારા તરફથી? પણ તમે નથી બોલતા અને તમે આખો દિવસ ઘરે પણ નથી હોત. આખો દિવસ તો મારે એમની સાથે કાઢવાનો છે ને. એ વાત પણ સાચી તારી કે આખો દિવસ હું તો ઘરે નથી હોતો, તારે સમય તો એમની સાથે પસાર કરવાનો હોય છે અને એટલા માટે જ કદાચ વાતે ને વાતે એ લોકો તને કંઈ ને કંઈ સંભળાવ્યા કરતા હશે. પણ ભાભી તરફથી હું સોરી કહું છું તને. ભાભી આવું નહોતું બોલવું જોઈતું. હું મોટા ભાઈને હમણાં જ વાત કરીશ ને કહીશ કે ભાભી જે આ બધું બોલ્યા છે એ સારું ના કહેવાય. તમે કોઈના મા બાપ સુધી થોડા જઈ શકો? આવું કેવી રીતના બોલી શકો તમે? છોડો, મેં તમારો મૂડ બગાડ્યો. તમે જઈ આવો, મારી ઈચ્છા નથી. મારી ઈચ્છા છે. તું જા. જરૂરી નથી કે આપણે ત્યાં વધારે ઘરેણાં કે કોઈ પણ વસ્તુ પહેરીને જવું. જેટલા તમે સાદા સિમ્પલ રીતે જાઓ એટલા વધારે સારા લાગો. અને મારા માટે તું સારી જ છે અને સારી જ રહેવાની છો. બસ, બીજું કંઈ નહીં. જો તું ના આવે તો હું પણ નહીં જાઉં. ઠીક છે. હા તે કાંઈ વાંધો નહીં. આ કામ કરી જ નાખવાનું હોય ને એમાં પૂછવાનું થોડું હોય. હા હા
એ ભલે આ રાખ ફોન કરી દીધો છે એ કામ કરી નાખશે બરોબર શું કામ કરાવવાનું તારે મને કઈ ખ્યાલ જ નથી કે વાત જ નથી કરી મને કોઈ અગાઉ. એ તમારે સમજી જવાનું હોય હું કામ કરાવવાનું હોય બરોબર 2 દી પહેલા અગાઉ વાત થઈ હતી એ કામ કરવાનું કીધું છે ને ઠીક છે, હા બોલ બાકી. બાકી કાંઈ નહીં બળેતરા છે બોલો તમે વાત કરવી તમારી સાથે. બોલ ને હું વાત કરવી હું ભાભી ક્યાં સુધી આવું કરતા રહેશે? હું કરતા રહે છે હું કરે છે હે એ જ હું એ જ હું દામિનીનું અપમાન. હવે સાનું મનો રહે ને કાંઈ અપમાન ન કરતો હોય આમ તારી ઘરવાળી રહે ને એ ખોટું બોલતી છે એણે મને સાચી ફરિયાદ કરી. એણે કહ્યું કે ભાભી પાસે એણે થોડા ઘરેણા માંગ્યા તો ભાભીએ ના પાડવાની જગ્યાએ એણે કીધું કે તું ભિખારી ઘરેથી આવી છે, તારા પપ્પાને ત્યાં તો કોઈ દિવસ કંઈ પાળ્યું નહોતું, જોયું નહોતું. કીધું હશે કીધું હશે એટલે કદાચ કીધું હોય છે પણ દામિની હોવ પેલા કાંક બોલ્યા ભાઈ હો તમારે ભાભીને સમજાવવા જોઈએ કે મમ્મી અને ભાભી બંને દામિની સાથે આવું ખરાબ વર્તન કરે છે. પપ્પા તમને એને બધા ખબર જ હતી ને કે એ ઘર ગરીબ છે. બરોબર તો છે. મને ગમ્યું હતું, દામિનીને હું ગમ્યો હતો, અમારા લોકોની હા હતી એટલા માટે તેને આ વાત આગળ આવી. તો એમાં થઈ શું ગયું? બધુંય થઈ ગયું બરોબર એટલે બીજી વાત એ કે કાંઈ વસ્તુ તો માંગવાની નહીં કોઈ સમજો તો ભાભીના પપ્પા સામે દામિની જશે તો ચાલશે ને? હો ચાલશે ને? ઈટી જાય કોણ? તાર ભાભી તો દામિનીને હાથ નથી આપ્યો ભાઈ કે એથી ન જાય? તો બે ઈટી જાય ને હામે ઈટી જાય અને તમે હું સાનું મના બંધ થાવ ને બે ક્યારના મંડાણા. હું તો ખાલી જોતો હતો કે કઈ મેટર પર તમે ડિસ્કસ કરો છો. ત્યાં તો ધડબડાટી બોલાવી દીધી ઘડીકમાં તો. હજી ધડબડાટી બોલી નથી આવું બોલશે મોટા ભાઈ આને આવી જરીક વાત સમજાવો કરે છે, એ ખોટી વસ્તુ છે. અશોક તું ભાઈ, થોડો હવે હું મોટો છે. શાંતિ રાખ ને ઘડીક. ભાઈ, મારે કાંઈ શાંતિ નથી વાંક એ લોકોનો છે અને બરોબર. છતાંય તેમનો સાથ આપવાની કોશિશ કરે છે. અરે ખોટી જગ્યાએ સાથ શું કામ આપો? સાચું બોલો ને, અને નહીં. સાચું કયો ને. નથી આપવો ચાચાનો સાથ નથી આપવો બોલ હવે શું છે મને એમ હતું કે મોટા ભાઈને વાત કરીશ, પપ્પાને વાત કરીશ તો તમે લોકો ભાભી અને મમ્મીને સમજાવશો. પણ મોટા ભાઈ તો ઊંધી રીતના જ વાત કરે છે. ઊંધી રીતના તો તું વાત કરશો તારે ઘરવાળીને સમજાવે કાંઈ વસ્તુ નહીં માંગવાની એ સારું વિચારતી હતી. તમને ખબર છે શું કામ? હું કામ એટલા માટે કે અત્યારે કોઈ પણ નવી ખરીદી એ કરશે તો ઘરમાં શું થશે કે દામિની આવતાની સાથે ખરીદી કરવા લાગે. જો એ ખરીદી કરે તો એમ કહેશે કે બાપના ઘરે ભાળ્યું નહોતું એટલે અહીંયા બધું લેવા લાગે. એ ત્રણ ટાણા ખાવાનું એને મળી જાય ને એટલે બધું આવી એણે ગયું આપણા ઘરનો વિચાર કર્યો કે બચત કરીને અત્યારે પ્રસંગમાં જાવું હતું તો કાંઈ વાંધો નહીં, ભાભી પાસે પડી હોય જ્વેલરી પહેરી લો જેથી કરીને મારે કાંઈ બીજી નવી લેવી નહીં, પછી ભાભીને પાછી આપી દઈશ. તો આમાં એને ખોટું શું વિચાર? બરોબર જ વાત કરી ને એને. ક્યાં ખોટું કીધું? મારા મમ્મીના ઘરેણા કેટલાક પડ્યા છે એમાંથી અડધા આપી જો ઘરેણા એટલે એ ઘરેણાની વાત નથી તો કરતો. ક્યાં ઘરેણાની વાત કરે છે? એ લોકો ઘણી બધી જ્વેલરી પહેરે કે નહીં જે ખોટી પણ હોય, એમાંથી કોઈ વસ્તુ માગી ન શકે. ભાઈ ઈ તો ઈ કાંઈ નહીં મળે માય ન મળે કેમ ન મળે? એ બોલવામાં ધ્યાન રાખજે મારા શાળા નહીં પાડતો ત્યાં તકલીફ પડે છે? ઈટી જાય વાહ તમારી જબરી દાદાગીરી. હવે કહી દઉં, છેલ્લી વાર વોર્નિંગ આપું તમને મોટા ભાઈ હમ. કે ભાભીને સમજાવી દેજો કે હવે આજ પછી ક્યારે દામિનીને અપમાન કરશે ને તો હું સહન નહીં કરું. પછી કહેતા નહીં કે આનું પરિણામ આવું આવે. બેટા તું જા, હું વાત કરું છું એની સાથે. પરિણામ ગયું તેલ લેવા બરોબર હું છે અશોક હવે તું કાંઈક સમજ. તું મોટો ભાઈ છો, આ ઘરનો આ વડીલ કહેવા, મારી પછી તું વડીલ કહેવા, અને તું જ આમ કરતો ઘર કઈ રીતે આગળ ચાલશે? આપણો સંયુક્ત પરિવાર છે. અત્યારે આ વડીલ બેઠો છે તો બહુ મોટા અવાજે બોલે છે ને વડીલની આટોને મોઢામાંથી શું છે? તમે માળા કરતા લાગો કા? ભગવાનના નામ લેતા લાગો છો. તો હું દેખાઈશ તમને? અરે જીવતા જાગતા માણસને દુખી કરો ને ભગવાન પાસે મસ્કા મારો પાછા. તો તમારે દુખાવો એનો છે હે? હું ભક્તિ કરું ઈ મારી ખોટી છે એમ? તો હું જીવતા માણસ ઘરે હોય એને દુખી કરો અને પાછા ભગવાન પાસે રામ 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 એમ કે રામ નો આવે. તો કેમ આવે? જીવતા હોય ને એનું ધ્યાન રાખો ને તો સાચો ભગવાન અહીંયા છે અંતરાત્મામાં. હા તો હું ઈ જ કહું તમને, ઈ જ કહેવા માંગુ કે જીવતા છે ને એનું ધ્યાન રાખો ને તો ભગવાન પ્રસન્ન થાય. હું જીવતી શું કાંઈ મરી ગયેલી નથી આ ઘરમાં. અને આ દામિની ઓવારે તમે બહુ ખરાબ વર્તન કરો કા? શું ખરાબ કર્યું મેં?
તમને નહીં ખબર હોય એ મારી ચોખવટ પાડવાની? હા બોલો. હું હવે મારે ચોખવટ પાડવી, કોઈ તમારી વાતમાં વહીવટ સમજવા નહીં નથી. કરવાનો બધો. વહીવટ હું કરી લે બધો, બરાબર છે? મારા ઘરની વહુને મારે કેમ રાખવી કેમ નહીં એ સલાહ તમારે મને નહીં દેવાની. તમે તો બહુ હોશિયાર જ છો પહેલેથી આવ્યા ત્યારથી. તમને આજ ખબર પડી સલાહ નહીં દેવાની. તો અને એમાં તને તકલીફ શું છે? આપણે જો બે દીકરીનું હોવું તો આપણે બે સરખી જ હોય ને. જરાય નહીં. શું કામ અટકી હોય? વારો તારો હું કામ કરવાનો? કરે જ ને. કેમ? ગરીબ બાપની દીકરી છે એટલે કાઈ નથી ના બાપે દીધું આણામાં. એમને કાઢી મૂકી પેલા લુગડે. અહીંયા હું કાઈ બધું આ એની હાટું લઈ લઈને બધું રાખ્યું તું મેં. એટલે તને કરિયાવરની લાલચ હતી એમ ને? બધી લાલચ હોય હાહુ ને, બરાબર છે? હું એક નવાઈ નથી કે મારે એકને જ લાલચ હોય. બધી આ દુનિયાની હરેક હાહુ ને લાલચ હોય કે એની આવનારી વહુ છે એ કંઈક 5 ગાભા લાવે, 5 ઠોબારા લાવે ને અમારા બધા હાટું કંઈક ભાવ ભક્તિ વાળા કંઈક પુસ્તકો લાવે, જેથી કરીને અમારા સમાજમાં નાક ન કપાય, ઇજ્જત રહે. ઇજ્જતની વાત કરે એ. અરે ઇજ્જત રાખવી હોય ને તો બધાને ઘરમાં છે ને સરખા રાખવા પડે. એકને ઘી ને એકને હાવ કાંઈ નહીં એમ હોય. અને એ આપણી આદિની પસંદગી છે. તે હું છે નવાઈ કરી છે, પસંદ કરી એમાં તો દીકરો તો આપણો છે ને, તારો ને મારો. આપણો જો પારકા દીકરાને પરણાવવાનું ગયું હોય કઈ હું બસ. માંડી નથી. તો આપણો એમ માનશો દીકરો આપણો તો હોવ કેમ આપણી નહીં? તમે છે ને મને સલાહ દેવાનું બંધ કરો, બરાબર છે? તમારી સલાહની મારે કોઈ જરૂર નથી. મને ખબર છે મારે કેમ મારી વહુને રાખવી. હા ખબર છે. હરી ફરીને બેહી જાય પલોઠી વાળીને. તો હું કરું? રાહડા લઉં અહીંયા ઊભો ઊભો? હા તો જાવને લેવા રાહડા, ખબર પડે. કોઈ ઉંમરે સબાઈ દે એમ નથી. ભલે આખા મલકને ખબર છે તમારા લખણ કેવા. હા તો બસ. ઘરમાં પોહાશો, બાકી ઘરમાં બાયું છે ને મારી વગરનું તમને ઘરમાં પગઈ ન મૂકવા દે. તરત કે હાલો બહાર નીકળો. પણ હું આવો લખવું નતો તો રહે હું કામ મને એટલા વર્ષ હા. ભયું જાઉં તો ને બાપાને ઘેરે. મારા બાપની અરે ન્યાય ઇજ્જત કોઈ આબરૂ- રાખે એમ નથી. અમને અમારા બાપની ઇજ્જત આબરૂની પડી ને તે તમને બધા સહન કરીને પડ્યા નકર હા. તમારા કોઈ મોટાઈ જોવા રાખે. જોઈ તમારી ઇજ્જત આબરૂ. શેષ છે તમારા કરતા લાડ છે. અને છે તમારી ને જેમ નથી. હજી સમય છે, સુધરી જા. હું સુધરેલી અને જ ઘરમાં છું. વારો તારો હોવાની યારે નહીં કર ને કર મજા નહીં આવે. હું સુધરેલી જ છું. જે બગડેલા હોય ને એને સુધારવા દો, મને નહીં કહેવાનું. મારે બસ. વહીવટ કરવાના જ નહીં. ગમે ત્યારે પોતાની જીદ પકડી રાખે. કાં આકરું લાગે હાસુ કહું તો બધાને? હે તમારા ભાઈઓ અને તમારી ભાભીઓ અત્યાર સુધી મને જે હેરાન કરી ને આ કેમ નથી બોલતા? તો ઈ ક્યાં ગયા તા બધા? તું તારા સ્વભાવને લીધે હેરાન થા. કોઈ કોઈ ન કરે. જીવતાને દુખી ન કરાય, જીવતાને દુખી ન કરાય. મને પોતાનો- જીવતા જીવતી મારી નાખી હતી, તો ઈ ક્યાં ગયા તા? પોતાનો સ્વભાવ જ એવો હોય એટલે થાય દુખી માણસ. જાવની હવે સ્વભાવની આણતા તે જેને કહેવાનું ને એને કયો જા, મારી સામે વહીવટ નહીં ઠોકવાના બધા. અરે વાહ, અરે હોશિયાર થઈ ગયો હો. હોશિયાર જ શું, મારી માએ મને આ હોશિયાર માકડને બનાવી. મોઢા આવી જાય, આવીને ત્યારે તો કેમ છે કેમ છે આમ આમ. તમારી પાસેથી ને તમારી મા પાસેથી શીખીશું. મારી માએ છે ને આવા સંસ્કારના આવી શિખામણદાર નથી મોકલી કે બધાને હાવ હાવ કૂતરાને જે પાછ છે. તમારી માએ શીખવાડ્યું બધું એટલે આવડી ગયું. બસ કૂતરા જેવી થઈ ગઈ છે. હા. હવે હું તમારી બાકી મા રહ્યું હશે છે? કૂતરા જેવી એટલે તમને વાતું કૂતરા કરે. જેવી લાગે. માં ઉપર ન જાતી કા આકરું લાગે? ને તો વેતી ની કરી દે અત્યારે હા. અત્યારે. હવે જાવ ને આ કેટલી વાર બોલ્યા આવું તો કાઈ ખાય એમ ન થળી કટકાય ભાંગે એમ નથી ને ખોટે ખોટા હેલે કરો તે. મારી વાત કોઈ દી જિંદગીમાં તારે સમજવા નથી થતી. હાલ હું જાઉં છું, તારે હારે મગજમારી કરે કોણ? આ તો જાવ ગામની વાળે કરો. ઘરમાં બધા કડવા દોડે છે. હાસુ કઈ એટલા મરસા લાગે બધાને. હા સાંભળતા કેમ જોર આવે? હાસુ કઈ એટલે હારાના કાન ભરવા છે. વહુ કઈ ઓછું નથી. હારાના પૂછડામાંથી બોલે. આ બધી મને ખબર પડે કઈ ગાડી નથી. અનાજ ખાવ છું, દૂધ નથી ખાતી. આ મનમાં એમ કે મારી હાવને કઈ ખબર જ નહીં પડે. માળ આમ નામ નથી ફેરવતી. માળના પારા નથી ફરતા ને એટલે મારા મગજના પારા ફરે છે. ખબર નહીં હોય કે મને ઓળખતું નથી તે. રૂમમાં પડ્યું પડ્યું બધું હાંભળા કરે, મૂંગ્યું મૂંગ્યું તે આવે ને સામનું આગળ ખબર પડે. અશોક, ફોન કરી દેવાય ને ગમે એ વસ્તુ મંગાવી હોય તો ફોન. બોલ હું લાવવાનો છું? પૈસા આપો. પૈસા આપો એટલે પૈસા તને આપ્યા તા ને તે હજી કાલ સાંજે પૈસા આપ્યા જ તને. તું કઈ રાતમાં જઈને વાપરી એવી જ નહીં હોય. કેટલા પૈસા લીધા છે કબાટમાંથી? કોણે? તમે. મેં? અરે અમુકા મેં તને પૈસા આપ્યા તો હું થોડો કઈ કબાટમાંથી. મારા સેવિંગ કરેલા પૈસામાંથી પૈસા ઓછા છે.
કેટલા પૈસા લીધા છે એ કહી દો મને. અરે મેં નથી લીધા, કેવી વાત કરશો તું? અચ્છા, તો પૈસાના હગ આવ્યા હશે. રાત્રે એમણે વિચાર્યું હશે કે ચલો સવારમાં ફરવા જઈએ અને ઉઠીને હાલતા થઈ ગયા. તું પેલા આજે એકવાર હરખું જોઈએ ને આ બીજા આડાવડા ખાના મુકાઈ ગયા મારા છે આંખો છે, મને દેખાય છે, મને ખબર પડે છે કે હું શું બોલું છું ને શું કરું છું. બરાબર ગણીને પછી જ અહીંયા આવી છું. થોડા નકર દાદા ને 8,000 રૂપિયા ઓછા છે. કેટલા? 8,000 રૂપિયા. આ તો ચોર થોડી એમ કહે કે મેં ચોરી કરી છે. પણ મેં નથી લીધા એમ કહું છું, ખોટું નથી બોલતો. તો તમારા મમ્મીએ લીધા છે? ઈ પપ્પા? નો દે. એની આદિત્યભાઈ? ઓકે, તો ચોર આપણી સામે છે. ચલો એને સજા આપો બોલાવીને. હું સોર આપણી સામે છે એટલે તું દામિનીની વાત કરશું. તમારે તો સ્પેશિયલ ફોર્સમાં આવવું જોઈતું હતું. તમને તો બહુ ખબર પડે છે, તમે તો આટલા હોશિયાર છો. ખબર નથી પડતી કે હું શું કહેવા માંગુ છું. દામિનીએ મારા કબાટમાંથી 8,000 રૂપિયાની ચોરી કરી છે, એટલે તમે અત્યારે બધાને ભેગા કરો અને કહો કે મારા પૈસા મને પાછા. મારી વાત સાંભળ, હજી વિચારવું પડે કે પૈસા એણે જ લીધા હશે. વિચારવું શું પડે? મારા પૈસા કાંઈ હું તો ચોરી કરવાની નથી, તો બચ્યું કોણ? હા. અને આમ પણ દામિની આવી એ પહેલા ઘરમાં ક્યારેય ચોરી થઈ નથી. ના આદિત્યભાઈ ચોર છે, એના મમ્મી છે, એના પપ્પા છે, તમે નથી, હું નથી, તો બચ્યું કોણ આપણા ઘરમાં એ કહો ને. હા, હવે મગજમાં વાત બે છે. ઓલો હોતી મારી રે ધડ કરે છે કે મારા ભાભીને કહી દેજો મીરાનું અપમાન, ઓલા મારા ભાભીને કહી દેજો મારી ઘરવાળીનું અપમાન કરે છે. મેં કીધું લે પછી તો એને હાકી નહીં. મેં કીધું આમાં એ બધું હાચી વાત, પણ મેં હું મારી ઘરવાળીને કાંઈ નહીં કહું અને તારી ઘરવાળીને તું સમજાવી દેજે કે કંઈ વસ્તુ માંગવા ન આવે. આ વસ્તુ માંગવા ના પાડી એ વાત દામિનીને કરી છે અને દામિનીએ ડાયરેક્ટ તરાપ મારી તારા પૈસામાં. હવે શું કરવાનું છે? તમે કઈ એક્શન લેવાના છો કે પછી હું પોલીસને બોલાવું? ના એક્શન નથી લેવી. તું પેલા એને હરકી રીતે પૂછી જો. અરે હું શું કામ એને બોલાવું? આવા ભિખારીઓને હું બોલાવવા પણ રાજી નથી. જેણે કર્યું હોય ને એ ભરે, સીધો હિસાબ છે અહીંયા. મારી વાત સાંભળ તું. આમાં છે ને ડાયરેક્ટ પોલીસ બોલાવવામાં થોડીક તકલીફ પડી જાય, આપણું નામ ખરાબ થાય. હે એટલે તમે મારી વાત નહીં માનો? પોલીસને બોલાવવાની 8,000માં પોલીસને ન બોલાવવાનું હોય. આ તો ખોટું બોલવાનું. એને 80,000 કહેવાના. જ્યારે પૈસા મૂક્યા ત્યારે પોલીસ જોવા તો આવી નહોતી ને. અને ઘણા કેસીસમાં આવું થાય છે કે લોકોના 500,000 રૂપિયા ચોરાયા હોય ને તો એ લોકો 3 ગણી વધારે કિંમત બોલે છે. શું કામ ખબર છે? સામેવાળું માણસ પકડાયા પછી મજબૂરીમાં સાચું હોવા છતાં એને પૈસા ભરવા પડે છે. તારી વાત થાય છે, પણ હું તને એમ કહું છું કે જો એવું જ લાગતું હોય તો પેલા છે ને એકવાર ભી દઈ અને પૂછી જો ને પછી પોલીસની ધમકી આપજે એટલે એ હાસું બોલી જાય. પછી પોલીસ કેસ કરશે. એની હારવાર છે ને આદિને નાખી દેવાની જરૂર છે જેલમાં. થોડાક દી 5-7 દી રહે ને તો એને ખબર પડશે. હું આજે જ પૂછી લઉં. હા અને જો એણે મને સાચો જવાબ નથી આપ્યો ને અશોક, હા. તો યાદ રાખજો મારા જેટલું ભૂંડું કોઈ નથી આ ઘરમાં. અરે મને ખબર છે કે તારો મગજ છે ને શાંત નથી. આ આપણા પપ્પા રહ્યા ને એ હોતી એની સાઈડ જ છે કોની? આદિની સાઈડ. પણ તું ચિંતા નહીં કરતી, આનો કાંક રસ્તો કરશું. અને હું કહું છું કે આજ મેં ચાય નથી પીધી તો થોડીક ચા કરી દે તો હું ચા કોને પી. કહો છો? ના હું બહાર પી લે. એક તો તારું ટેન્શન છે 8,000 રૂપિયાનું. નીકળો જાઓ. હા પણ ગમે એ પૂછ, થોડીક નિરાયતે પૂછ. તમે પૂછી લો, જાઓ. મારી ઉપર હું કામ રાઈડ નહીં. જાવ ને. દામિની, પૈસા ક્યાં છે? આ બધી વાતમાં પૈસા 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 કરવું જરૂરી છે? મને શું ખબર પૈસા ક્યાં છે? પૈસા જ્યાં મૂકતા હોય ત્યાં હોય, મને શું કામ પૂછો છો? પૈસા ક્યાં છે? કયા પૈસા? મને કોઈ પૈસા નથી આપ્યા તમે. સ્માર્ટનેસ વાપરવાની કોઈ જરૂર નથી. છેલ્લી વખત પૂછું છું, પૈસા ક્યાં છે મારા? હું છેલ્લી વખત કહું છું કે તમે મને કોઈ પૈસા નથી આપ્યા. આપ્યા હોત તો હું તમને પાછા આપી દેત. ન આપ્યા એટલે જ આવું કર્યું હશે ને? શું કર્યું? કચરો કાઢ્યો એ? ચોરી. ચોરી પણ કરે છે તું? અત્યાર સુધી તો મને એવું લાગતું હતું કે મારી દેરાણી ભિખારી ઘરની છે, વાંધો નહીં, પણ ચોરી તો નહીં જ કરતી હોય.
પણ આજે તે સાબિત કરી દીધું કે તું ચોરી કરે છે. બોલો શું છો તમને ખબર છે? ગુજરાતીમાં જ બોલું છું. નહીં, મને ખબર છે, તો પણ ગુજરાતીમાં શું બોલો છો તમને ખબર છે? મને બરાબર ભાન છે. કયા પૈસા? શેની ચોરી? દામિની, ઓવર સ્માર્ટ બનવાની કોશિશ ન કર. મારા કબાટમાંથી પૈસા ઓવર સ્માર્ટ જવા દો, મારે સ્માર્ટે નથી બનવું. સીધી રીતે પહેલા છે ને માંડીને વાત કરો, પછી કયો. મારા કબાટમાંથી જે પૈસા ગયા છે તે જ લીધા છે ને. કયા પૈસા ગયા છે? કેટલા હતા? 50 વખત બોલીશ. કીધું ને મારા કબાટમાંથી ચોરી થઈ છે ને તે કરી છે તો માની જા. મેં ચોરી નથી કરી. અને અવાજ છે ને નીચે રાખીને વાત કરો. બહુ સાંભળ્યું તમારું. ઊંચા અવાજે વેરી ગુડ. ઊંચા અવાજે એટલા માટે વાત કરે છે ને કે તું ખોટી છે. મારે શું કામ ચોરી કરવી જોઈએ મને કહેશો જરા? હા, તારા પપ્પા ભિખારી છે એટલે. બસ હા ભાભી, બહુ થયું. પછી ક્યાંક મારો હાથ ના ઉપડી જાય. હવે એક પણ વાર ભિખારી બોલ્યા છો ને તો હું સહન નહીં કરું. અરે રે બિચારી, કેટલી ડરી ગઈ છે મારાથી. ખબર છે કે જો હમણાં ઝઘડો નહીં કરું ને સામે નહીં બોલું તો બીજું કંઈક નવું આવશે. ચોરીમાં પકડાઈશ તો જેલમાં જવું પડશે. ભાભી સાચું કહું છું, મેં ચોરી નથી કરી. મારે શું કામ ચોરી કરવી જોઈએ? તે દિવસે તે વસ્તુઓ માંગી હતી ને મેં ના પાડી હતી એટલા માટે. એ વાતને હું ક્યારની ભૂલી ગઈ છું. વાતને ભૂલી ગઈ છે પણ પરિણામ તો નહીં ભૂલાયું હોય ને. તને એમ હતું ને કે ભાભી પાસે કોઈ વસ્તુ માંગવી પડે તો ભાભી ના પાડે ને. એની કરતાં બેસ્ટ કે ભાભીના કબાટમાંથી પૈસા લઈ લઉં અને જ્યારે જોઈએ ત્યારે નવી વસ્તુ જ લઈ આવું. કેટલા પૈસા હતા? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા ચોરી કરીને અત્યારે હું અહીં કચરો કાઢતી હોત? 1 લાખ નથી ચોરાય, એમાંથી 8,000 ચોરાયા છે. 92,000 પડ્યા છે. માણસ 1 લાખ રૂપિયા મૂકીને ખાલી 8,000 રૂપિયા ચોરી કરે? હા, કારણ કે ઘરના માણસને જ્યારે પૈસાની જરૂર પડે ને ત્યારે બધા પૈસા પર હાથ ન મારે. એને જેટલા જરૂર હોય એટલા જ ચોરી કરે. શું કામ ખબર છે? કારણ કે બીજી વાર પાછો હાથ મારવાનો હોય કે નહીં. ભાભી સમજવાની કોશિશ કરો. માનું છું કે મારા પરિવારની પરિસ્થિતિ એવી સારી નથી. અમે પૈસાવાળા નહોતા, પણ એનો મતલબ એવો નહીં કે હું ચોરી કરું, અને એ પણ મારા જ ઘરમાં. માની જા ને. નહીં માને ને તો ખોટું લાંબુ થશે. અને તને ખબર છે ને કે આ ઘરમાં હું જે આગળ ધીમ ના કરું ને એ જ માનવામાં આવે છે બધાને. તો હવે તમારે જે કરવું હોય એને કરી લો. 1 વાર નહીં ને 17.5 વાર મેં ચોરી નથી કરી, નથી કરીને નથી કરી. તમારે જેને જે કહેવું હોય એને કહી શકો છો. નહીં માને. ચોરી કરી હોય તો માનું ને. ક્યાંક એવું તો નથી ને કે તમને મારાથી વાંધો છે એટલે જાતે તમે જ ચોરી કરી હોય અને મારા ઉપર આરોપ નાખી રહ્યા છો? તો પછી 8,000 નું શું કામ કહું? તો પછી મારે એવું જ કહેવું જોઈએ ને કે લાખે લાખ રૂપિયા તે ચોરી લીધા છે. ખોટું જ બોલવું હોય તો હું વધારે પણ બોલી શકું. તો હું એ જ કહું છું કે મારે પૈસા ચોરી કરવા જ હોત ને તો લાખે લાખ રૂપિયા કરત. સમજી ગયા? કોને મોકલ્યા છે પૈસા? મેં કોઈને પૈસા નથી મોકલ્યા. પપ્પાને મોકલ્યા હશે ને. બિચારા પપ્પા ભિખારી છે નહીં. જ્યારે હોય ત્યારે માંગવા જવું પડતું હશે તો દીકરીને એમ થયું કે ચોરી કરીને હેલ્પ કરું. બાકીના જે 92,000 છે ને સાચવીને રાખજો. 8,000 જેવી રીતે ચોરી કર્યા ને એવી રીતે એ ચોરી ન થઈ જાય. માની લીધું ને. માની લીધું કે મેં જ ચોરી કરી છે. તમારાથી થાય નહીં, કરી લેજો, જાઓ. મારાથી ઘણું બધું થાય એમ છે પણ અત્યારે નહીં કરું. હું છે ને બરાબર સમય આવવાની રાહ જોઈશ અને સમય આવી એવો ઘા મારીશ ને કે તું આખી જિંદગી યાદ રાખીશ. તમને વાંધો શું છે? શું કામ આ બધું કરો છો? ઘરમાં એટલા બધા લોકો છે પણ ફક્ત ને ફક્ત તમે મને પૂછ્યું જસ્ટ બીકોઝ કે હું નાના ઘરમાંથી આવી છું એટલે? જસ્ટ બીકોઝ કે તું ખોટી છે. જસ્ટ બીકોઝ કે તું ભિખારી છે. જસ્ટ બીકોઝ કે તને પૈસાની જરૂર હોય તો તે ચોરી કર્યા હોય. ભિખારી નથી ભાભી, ગરીબ ઘરમાંથી આવી છું. હા તો એમાં શું ફરક હોય મને એ કે ને? આમ તો બે સિમિલર જ ને. આદિ મને કહેતા હતા કે આ તમે બધું મને સંભળાવો છો તો તમારા ઘરે પણ એટલું બધું કઈ ખાસ છે નહીં. હા પણ ભિખારી નથી. 2 પૈસા વધારે કમાવાથી તમે સારા નહીં થઈ જાઓ. જો મને ખબર છે તારો ઉકળાટ તને બોલાવી રહ્યો છે પણ કંઈ વાંધો નહીં. હવે પૈસા ચોરી થયા છે તો પરિણામ તો ભોગવવું જ પડશે. જેણે ચોરી કર્યા હશે એને એટલું ગંદુ પરિણામ ભોગવવું પડશે ને કે વિચાર્યું પણ નહીં હોય એણે. તો જેણે ચોરી કરી હશે ને એ ડરશે. મારે ડરવાની જરૂર નથી. કચરો વાળતી હતી ને જે પૈસા મૂકવા ગયા હશે નહીં ઠેકાણા. દામિની બેટા સવાર સવારનો કે બહાર જાવ છો? હા, મારા પપ્પાના ઘરે જાઉં છું. એટલે પપ્પાએ તમારા મળવા બોલાવ્યા છે કે બીજું કઈ ખાસ કામ છે? ના પપ્પા, હું આ ઘર છોડીને મારા પિયર જાઉં છું. અરે શું વાત કરો છો તમે? ઘર છોડીને તમારે પિયરે જાવ છો? કેમ પણ? તો શું કરું પપ્પા? આ ઘરમાં રહીને ભિખારીના ઘરમાંથી આવી છો, તું ચોરની છો. આ બધું સાંભળવું ને એના કરતાં તો સારું છે કે હું એ મારા ભિખારી બાપની પાસે જ રહું. આવું તને બધું કોણ કહે છે? કોણ હોય?
મારા સાસુમાં ને મારા ભાભી. એટલી બધી હદ સુધી વાત વહી ગઈ અને મને ખબર નથી. આ તો તમે જાઓ છો ત્યારે તમે વાત કરી તે મને ખબર પડી કે આ લોકો તમારી સાથે આવું વર્તન કરે છે. સાવ પપ્પા અત્યાર સુધી બધું સહન કર્યું મેં. મારા પપ્પાને ભિખારી કહેતા હતા. હું કંઈ ન બોલી. મેં જવા દીધું કે હું આ ઘરની વહુ છું, ઝઘડા નથી કરવા. ત્યાં સુધી તો ઠીક હતું, પણ આજે ઘરમાંથી પૈસા ગાયબ થઈ ગયા છે તો મારા ઉપર આરોપ નાખવામાં આવે. મને ચોર સાબિત કરવા પર મારા ઉપર ચોરીનો આરોપ નાખ્યો. પણ તમારી સાસુએ મારા જેઠાણી મીરા હવે મને કહ્યું ત્યાં સુધી કઈ વાંધો નહીં, પણ એવું કહે છે કે ચોરી કરીને હું મારા પપ્પાને આપું છું. મારે શું કામ આવું કરવું જોઈએ? પણ બેટા તું ઘર છોડીને જઈશ બરોબર છે, તારી પર ચોરીનો આરોપ નાખ્યો છે તો તું સાબિત કઈ રીતે કરીશ? તું અહીંયા હોઈશ તો સાબિત થશે ને કે તું ચોર નથી. મારે કોઈને સાબિત કરવાની જરૂર નથી પપ્પા. મને ખબર છે કે હું સાચી છું, અને એ લોકોને એમ જ કદાચ ગમે એટલી સાબિતી આપી દઈશ ને, ભગવાનની જેમ છાતી ચીરીને દેખાડીશ ને તો પણ એ લોકો સાચું નહીં માને. કારણ કે જેને મનમાં માની જ લીધું છે કે હું જ ચોર છું, તો પછી એને ગમે એટલું સમજાવવાનો કે કહેવાનો કોઈ મતલબ નથી. જો દીકરા આ રીતે ઘર છોડીને ન જવાય. મારી વાત સાંભળ. હું જો તારે પપ્પાની જગ્યાએ જ છું અને હું તને દીકરી જ માનું છું, તો મિસ્ટેક મને ખબર છે તું ચોરી કરે નહીં, કારણ કે તારા ખાનદાનમાં કોઈ એવું નથી કે ચોરી કરે. તો પછી તારો કઈ રીતે હું માની લો કે તે ચોરી કરી? તું બેટા અહીંયા રહે શાંતિથી. હું બધા લોકોનું જોઉં છું કોણ આમાં ગેમ પ્લાન કરે છે કે તને અહીંથી ઘરમાંથી કાઢો નહીં, તો આપણને ખ્યાલ આવે ને. તો આમ વહી જઈશ તો એ તો લોકોને મજા આવી જશે કે હા આપણે 8,000માં ઘર ભેગી કરી દીધી. આખી વસ્તુ સમજાય તને? એ લોકોને એ જ તો જોઈએ છે ને કે હું આ ઘરમાંથી જતી રહું, તો એ લોકોને શાંતિ થઈ જશે ને. નહીં બેટા નહીં. અને પપ્પા એમ મારું અપમાન થાય ને તો હું સહન કરી લઉં, પણ મારા પપ્પાને જેમ તેમ બોલે ને મારાથી સહન નહીં થાય. બેટા જો એનો સમય જ એને બતાવશે. અત્યારે તું બેગ મૂકીને શાંતિથી ઘરમાં પાછું વહી જા, ક્યાંય આપણે જવાનું નથી થતું. તો એ લોકો બરોબર? ફરી હેરાન કરશે પપ્પા. હું જોઈશ. હું હવે મેં તમને કીધું ને હું ધ્યાન રાખીશ. કોણ તને હેરાન કરે જોઉં છું ઘરમાં. માનું છું કે ગરીબ ઘરમાંથી આવીશું, અમારી પરિસ્થિતિ એટલી સારી નથી, પણ કોઈ દિવસ કોઈની આગળ હાથ નથી લાંબો કરવો પડ્યો. જાજો વાંક તો તમારી સાસુનો જ છે, કારણ કે ઓલી પૈસા કર્યામાં જાજો લાવી એટલે એને ચડાવી છે બરોબર, અને તું આવી એને ગમતું નથી. તકલીફ મુદ્દો ત્યાં છે એટલે એ લોકો સાસુઓ મળીને પ્લાન કરે છે કે તને કઈ રીતે ઘરમાંથી ફૂટાડવી. એટલે મારી વાત સાંભળ, એક પપ્પા સમજીને મારી વાત સાંભળ તો તારો પપ્પો જ છું, અને એ રહી જા, જવાય નહીં આ રીતે. સમજણ બેટા? સારું સારું પપ્પા, તમારું માન રાખીને અત્યારે હું રોકાઈ જાઉં છું, પણ જો હવે કોઈ કાંઈ બોલ્યું છે કે મારા પપ્પાને કાંઈ કહ્યું છે ને તો હું કોઈનું માન નહીં જાણું, અને આ ઘરમાંથી જતા પહેલા એકવાર નહીં વિચારું. કાંઈ વાંધો નહીં બેટા. જો આવું થશે જ નહીં, અને ઇન કેસ જો આવું થાય ને તો તમ તારે હું તને સામેથી આવીને ઘરે મૂકી જઈશ. બસ એટલો તો વિશ્વાસ કર મારા ઉપર. કોઈ વસ્તુ નહીં થાય. એ લોકો પૈસાને માન આપે છે, એવું નથી જોતા કે માણસમાં સંસ્કાર કેવા છે. કદાચ ભાભી વધારે કર્યાવર લઈને આવ્યા હોય તો શું, પણ સામે મારા સાસુને બધાને ગમે તેમ બોલી દે છે. એ કોઈને નથી દેખાતું. એને ખાલી પૈસાનો જ મોહ છે. માણસાઈ તો જોતી જ નથી. એ તકલીફ છે મુદળ. એને પૈસાને જ પરમેશ્વર માને. માણસ તો પગની જુત્તી. એટલે શાંતિથી આવતું રહે કે ટેન્શન છોડ, હું જોઈ લઈશ બધું. બરોબર? જાઓ બેટા કામ કરો, ઘરમાં વહી જાઓ. તમે દામિનીને ચોર કહી, ચાપલુસી કરી દીધી. તમે સારું કામ કર્યું. તમારી વાઈફે સારું કામ કર્યું. પૈસા તમારા ગયા હતા, તમારે ધ્યાન રાખવું જોઈએ તમારા પૈસા ક્યાંથી ગયા, કેવી રીતના ગયા. અચ્છા, મારા કબાટમાંથી પૈસા ગયા એનો મતલબ કે મેં ધ્યાન જ રાખ્યું હતું. તમે આવું ન કહી શકો. હું આવું કહી શકું? એ પહેલા પણ તમે ઘણીવાર એનું અપમાન કર્યું છે, ને પપ્પા સુધી જવાની કોઈ જરૂર નથી. સમજ્યા તમે? નહીં તો નહીં તો એટલે આનું પરિણામ સારું નહીં. આ ને શું કરશું? પૈસા તમે જ લીધા હોય અને ખોટું બોલતા હોય. તમારા પૈસા છે, અમે થોડા ગણવા ગયા હતા. બની શકે કે પૈસા તમે લીધા હોય એટલા બની શકે કે પૈસા તમે લીધા હોય આટલા ઉછળતા હોય. હા તો ઉછળું છું. ચાલો મેં લીધા છે, શું કરશો? હા તો હું પણ બોલી છું, શું કરશો? તમે તો નાક શરમ વગરના છો. તમારું નાક બહુ મોટું છે, દેખાય છે. એટલા માટે તો તમારા પપ્પાને ત્યાં બહુ મિલકતો મૂકી છે. હે
એટલે અહીંયા આવીને પાવર બતાવો છો. કામ તો અહીંયા બૈરાવના જ કરવા પડે છે. એમાં તમારે ક્યાં મોટું તીર મારવું પડે છે કે તમે મારી પત્નીને સંભળાવો છો? નહીં તો બૈરાઓ શું કામ કરે? તો મારી દામિની પણ એ જ કામ કરે છે ને. તમારે એ બધું કહેવાની ક્યાં જરૂર આવે છે? ભિખારી ઘરમાંથી આવ્યા. તમે કયા ઘરમાંથી આવ્યા છો? સોનાનું ઘર હતું એ તમારો વહીવટ નથી. કે ચાંદીનું? તમારી પત્નીને સમજાવો કે જે પૈસા લીધા છે ને એ પહેલા આપી દો. રૂપાનું. હા, વાહ ભાઈ વાહ. ખરેખર. હા, દામિનીએ કોઈ પૈસા નથી લીધા. પહેલા જ મેં કીધું ને કે મેં લીધા છે. હા, મેં લીધા હશે. તમારા વાતનું? પૈસાનું ધ્યાન તમારે રાખવાનું હોય. કોઈના ઉપર આરોપ નહીં નાખવાના. એટલે તમારે છે ને તમારા પૈસા ક્યાં મૂકવા, કેવી રીતના મૂકવા, સાચવવાની તેવડ ના હોય તો ઘરમાં ન રખાય. ફ્રસ્ટ્રેશનમાં છો? ના ના, હું બાંધવાના મૂડમાં છું. તકલીફમાં છો કાંઈ? તમે મારી પત્નીને વારંવાર સંભળાવ્યા કરો છો ને, એ મારાથી સહન નથી થતું. એટલા માટે હું બાંધવા આવ્યો છું. આ તો બાત. કારણ કે તમે તમને જેટલું કંઈ બાંધવા કહેવાતું ઈચ્છતા નથી. હોય એટલું મન ભરી ભરીને બાંધી શકો છો, પણ જે વાત છે એ બદલી તો જવાની નથી. તમને કઈ કહેવાતું નથી. તમને કઈ કહીએ તો તકલીફ, અશોકભાઈને કહીએ તો તકલીફ. તમે લોકોએ નક્કી શું કર્યું? તમે કરવા શું માંગો? જે કરવું હોય ફાઇનલી કહી દો ને બધાને ભેગા કરીને કે અમારે આ જોતું છે, આ કરવું છે. અને ન રહેવું હોય ભેગું તો પણ કહી દો ને. દુખાવો હોય પેટમાં બોલો ને. કેટલું બોલું છું. કેમ? દામિની પણ એવું જ કહેતી હતી શું? કે ભાભી બહુ બોલતા. હા, કારણ કે મારા પૈસા ચોરાયા તો ઓબ્વિયસ છે કે હું પૂછવા જવાની જ છું. એણે પણ તમારી જેમ જ માન્યું કે એને પૈસા લીધા છે. જે વ્યક્તિના પૈસા ચોરાયા એ ચૂપચાપ ના બેઠો. તો એ શું કરે? એ કંઈક તો કરતું હોય ને. જેમ કે જેમ કે તમે જાઓ પોલીસ સ્ટેશનમાં, કમ્પ્લેન કરો, તમારા પૈસા ગયા છે તો તમારે જવું જોઈએ ને. કરી દઈશ. એ તમને પૂછીને નહીં કરું. મેં મારા પતિ સાથે પહેલા જ વાત કરી લીધી છે. અમે સાંજે જ કરવા જવાના છીએ. ઓહોહો, તમારા પતિ તો જાણે પોલીસ સ્ટેશનના મુખ્યમંત્રી સુધીના છેડા અડતા હશે ને કે 8000 રૂપિયા માટે તમારો કેસ નોંધાશે ત્યાં. હે? નોંધાશે. એના માટે એસી દેવા પડશે ને તોય અમે આપીશું. 80 ખર્ચવાની તેવડ છે, પણ ઘરમાં સભ્યો સાથે કેવી રીતના વાત કરવી એ તમારે નથી કરવું. એમ? તમને આવડે છે? મને તો આવડે જ છે. અત્યાર સુધી મેં તમારું કે ભાઈનું કોઈ દિવસ અપમાન નથી કર્યું. તો આ શું છે? હવે થશે ને, કારણ કે તમે વારંવાર એકને એક વાત તમે ઘૂંટ્યા કરો. એટલા માટે કહેવું પડશે કે તમે પણ કોઈ આ ઘરના એવા કોઈ વ્યક્તિ નથી કે તમે કહો ને અમારે સાંભળી લેવું પડે. એટલે હું પણ તમને કોઈ ગણતો નથી, બરાબર? ભાભી જો તો ભાભીની રીતમાં રહો. ના, તો મેં ક્યાં કીધું કે મારે તમારી માં બનવું છે? હું ભાભી જ છું ને હું ભાભી જ રહીશ. ના, ના. તમારા કહેવાથી કઈ બદલી નહીં જાય. દામિની તો માં બનવાની કોશિશ કરો છો ને. દામિનીને તમે વારંવાર Seriously? સંભળાવો જ છો ને. દામિનીની માં અને હું હા, નેવર, ક્યારેય નહીં. ભિખારી. હે? હા, એ તો હવે હોય એવા કેવા પડે કે નહીં? સાચી વાત છે, સાચી વાત છે. તમારા તો નામ પણ વિચારવા અઘરા છે. જેમ કે જેમ કે તમારા પપ્પા, મમ્મી, એ બધાના નામ સંસ્કાર ઉપરથી આપવા પડશે. જેવા તમારા દેખાય છે એના ઉપર. હા, જેમ કે કેમ નામ આપશો મારા મમ્મી પપ્પાને? બોલો તો. ઘણા બધા નામ આપી શકાય. જેમ કે તમારે સાંભળવું જ છે. હમ. તો તમારા પપ્પાને એ લોકો સાવ કહેવાય ને કે ઈગો વાળા, જે કોઈનું માનપાન ન જાળવતા હોય, હમ, જેનામાં બુદ્ધિ ન હોય, હમ. જેના મમ્મીએ કોઈ દિવસ એ દીકરીને કઈ શીખવાડ્યું ના હોય કે સાસરે જઈને કેવી રીતના રહેજે, એવા માણસો આપણે કહી શકાય કે જેને નાક શરમ ના હોય. અચ્છા, વાવ, તમે તો મારા મમ્મી પપ્પાને બરાબર ઓળખો છો. ત્યાં ગયા હતા ચોરી કરવા માટે એક વખત? તમારા ઘરમાં ચોરી થતી હશે કદાચ. શહેરમાં બધાને કેવું પડશે કે હા, ઘરને તમે શું કામ બધા ચોરી કરો છો? કારણ કે પહેલા છે ને પોતાની બે દોકડાની બાયડીને સાચવીને રાખો. જ્યાં ચોરી કરતી ફરે છે ને ઘરમાં પહેલા એને પકડી લો. અને જે દિવસે ખબર પડી ને કે ચોરી નથી કરી, મેં તમને પહેલા જ કેમ ખબર? કહ્યું. તમે તો તમને મારા કેમ પર આરોપ ખબર? નાખ્યો ને કે મેં ચોરી કરી. તો મેં કરી છે, મેં કરી છે. લો, શું કરી લેશો? છો ચોર. તમારા પૈસો 1 રૂપિયો પણ નથી આપો, શું કરી લેશો? હા, તો કઈ વાંધો નહીં, ના આપતા, હું જોઈ લઈશ. જોઈ લ્યો ને, પણ તમારી પત્ની સાથે હવે વાત નહીં કરતા, કરીશ. એનું નામ નહીં લેતા. લઈશ. કારણ કે ચોર તમારા મા બાપ ને તમે લોકો હશો. તમારા મા બાપ કરતા તો બહુ સારા સંસ્કાર છે. અરે તો તમને સારું શીખવાડ્યું ના હોય? એકવાર ફોન કરીને તમારા મમ્મી પપ્પાએ સારી શિખામણ આપી છે? તમને આપી જ કોઈ? તમે કોઈ દિવસ કીધું છે કે હું દામિનીને આવા શબ્દો કહું છું? તમે કયા આવો? જાઓ. હું તો કહીશ, તમારા મમ્મી પપ્પાને પણ કહીશ. હા, જાઓ, ટપાલી બનો, જાઓ. ટપાલી મારે શું કામ બનવું? હું શું કામ જાઉં? મારું ઘર છે, બેઠો અહીંયા. ભિખારી, સેમ ટુ યુ, ચોર બટ્ટા. સેમ ટુ યુ. દામિની, આમનામ રૂમમાં રહેવાથી શું થવાનું છે? તું બહાર નીકળ તો કઈ નવા વિચારો આવશે, તારું માઇન્ડ ફ્રેશ થશે. જરૂર નથી. મને રૂમમાં ગમે છે. અને એમાંય ખબર નહીં કેમ ભાભી કઈ રીતે માની ગયા કે હું રૂમમાં જ રહું છું, છતાંય કઈ બોલતા નથી. મેં એમની સાથે ઝઘડો કર્યો હતો. એમને બોલવા જ નહોતા દીધા. અને મેં એમ પણ કહ્યું કે તમે શું કરશો, રૂપિયા મેં જ લીધા છે. હા, કેમ તમે આવું બોલ્યા? એમણે જ કહ્યું કે તમે નહીં, તમારી પત્નીએ ન લીધા હોય તો તમે લીધા હશે. હા, મેં લીધા છે. મારી પત્નીએ નથી લીધા, મેં લીધા છે. પણ હવે એને એક પણ શબ્દ નહીં કહેતા. શું કામ તમારે આવું કહેવાની શું જરૂર હતી? દર વખતે
જ્યારે જુઓ ત્યારે સંભળાવે, જ્યારે જુઓ ત્યારે તારે ન સાંભળવાના શબ્દો સાંભળવાના. હવે ચોરીનો આરોપ, મેં તો ત્યાં સુધી કીધું કે પોલીસ કેસ કરી દો, જેથી કરીને ખબર પડે કે તમારા રૂપિયા ગયા છે ક્યાં. તો એવું કીધું હશે કે 8,000 રૂપિયામાં શું પોલીસ કેસ કરવું? ના ના, એવી તેમને ક્યાં ખબર છે કે હા મેં ને તમારા ભાઈ વિચાર્યું જ છે કે સાંજે પોલીસ સ્ટેશને જવું જ પડશે. જજો, મેં કીધું જ્યાં જવું હોય ત્યાં. બહુ મોટી ઓળખાણ રહીને તમારી કે પોલીસ સ્ટેશનમાં જાશો ને તમારા 8,000નો કેસ લેશે ને એ પણ ઘરમાં ને ઘરના સભ્યો ઉપર તમે આવો આરોપ નાખો છો. અહીંયા રૂમમાં રહું છું ને તો થોડું સારું લાગે છે. રૂમની બહાર પગ મૂકું ને એટલે ભાભીનો ચહેરો યાદ આવે છે, અને એમનું મોઢું યાદ આવે ને એટલે એમની કીધેલી વાતો યાદ આવે છે. તો કરવું છે શું? આમનામ તો હું તને પણ નહીં જોઈ શકું ને. તું શું કરવા માંગે છે? સાચું કહું, હા, મારા ઘરે જવું છે. તારા ઘરે એટલે? મારા પિયર. કામિની, ત્યાં શું કામ બધાને ટેન્શન દેવું જ તારે? એ લોકો એમ પણ ખુશ છે કે અમારી દીકરી સારી જગ્યાએ છે. જ્યારે તું આ બધી વાત કહીશ એમને તો કેટલું દુઃખ થશે કે મારી દીકરીને આવા બધા મેણા સાંભળવા પડે છે, અને જેઠાણી આવું બધું સંભળાવે છે. બહુ દુઃખ થશે એમને. તું કહેતી હોય તો આપણે આંટો મારીને પાછા આવતા રહીએ, પણ ત્યાં રોકાવા દેવા માટે તો હું ના જ પાડીશ. સમજ, માનું છું કે ભાભીએ તારું અપમાન કર્યું, મેં એમને ખીજાઈ લીધું, તારા વતી મેં ઝઘડો પણ કરી લીધો, તો મારા માટે તું આ ઘર છોડીને ન જા. પણ આદિ, ક્યાં સુધી તમે મને આવી રીતે બચાવતા રહેશો, મારા વતી બોલતા રહેશો? એક દિવસ તો આ વાતનો અંત લાવવો જ પડશે ને. અને જે રીતે પરિસ્થિતિ છે ને એ પ્રમાણે મને નથી લાગતું કે ભાભી કે મમ્મી એ લોકો કઈ સમજે કે કઈ બોલે. આદિ, આ વાતનો અંત લાવવો પડશે. આમને આમ તો આપણે શાંતિથી નહીં રહી શકીએ ને એ લોકો પણ નહીં રહી શકે. હા, આ વાતને અહીંયાથી પૂરી કરવી પડશે. મને લાગે છે કે એક કામ કરીએ. તને ભાભીથી વાંધો છે ને? મને ભાભીથી કે મમ્મીથી વાંધો મતલબ નથી. એમ વાંધો નહીં. અત્યારે આ ઘરની અંદર રહેવામાં તને તકલીફ પડી રહી છે કે એ સામે આવશે, ફરી પાછા બોલશે, તારે સાંભળવું પડશે, એટલા માટે તારા પિયર જવું છે. ઠીક છે, તો આપણે એવું કરીએ, તો હું ઘરે વાત કરું, બધાને ભેગા કરીને કહું કે મારે અને દામિનીને આ ઘરમાં નથી રહેવું, અમે લોકો અલગ રહેવા માંગીએ છીએ. એનાથી બધું બરાબર થઈ જશે. હા, આપણે બંને શાંતિથી રહી શકીશું ને, તને કોઈ કહેવા વાળું નહીં હોય. આદિ, કોણે કીધું કે મને કહેવા વાળું નહીં હોય? આવું કરશું ને તો ભાભી અને મમ્મી બિલકુલ ચૂપ નહીં રહે. અત્યાર સુધી ખાલી મને સંભળાવતા હતા, હવે સમાજમાં મને બદનામ કરશે. હું કહી દઈશ, મારે કામના લીધેથી આ શહેર છોડીને બે જવું પડશે, તો હું એકલો થોડી જાઉં. હવે તો પત્ની સાથે જ આવે ને. પણ મારા લીધે તમારે તમારા પરિવારથી તો નોખું રહેવાનું ને. શું કરવું કે? પરિવાર સાથે રહેશું તો તને આવી રીતના દુઃખી નહીં જોઈ શકું, અને તને ખુશ જોવા માટે પરિવારને છોડવો પડશે. ને પરિવારના સભ્યો પણ અમુક વસ્તુ એવું કરે છે, એટલા માટે મન થાય છે કે છોડી દઉં. કારણ કે કાલ સવારે પછી વધારે ઝઘડાઓ થાય અને બોલવાના પણ સંબંધ ન રહે, પહેલાં આપણે છૂટા પડી જઈએ તો વધારે સારું. વાત તો સાચી છે તમારી, પણ કોઈ બીજો રસ્તો નીકળતો હોય તો? વિચારું, કદાચ કોઈ રસ્તો મળે. જો તમે ઉપાધિ ન કરો, મારું મૂડ બરાબર થઈ જશે અને કંઈક રસ્તો નીકળી આવશે. તમે તમારા કામ પર ધ્યાન દો. સફાઈ કરી નાખું ને. એટલો ટાઈમ થઈ ગયો, ઓશિકાના કવર ને બધું ધોયું નથી. પૈસા પૈસા તો એ જ લાગે છે. મીરાબાઉ, મીરાબાઉ, આવું છું. શું બરાડા પાડો છો? શું છે? અને આ શું છે? અરે હું સાફ સફાઈ કરતી હતી, આ પૈસા અહીંયાથી મળ્યા. એ જ પૈસા છે ને જે
મળતા નહોતા હમણાં ઘરમાં? અહીંયા હતા, જો અહીંયા. મમ્મીજી મળી ગયા મારા પૈસા. હવે આ વાત છે ને આપણે કોઈને કરવાની જરૂર નથી. પૂરું કરો કેમ? અહીંયાથી. કેમ પણ કોઈ નહીં કરવાની? પૈસાને લીધે ઘરમાં કેટલા બધા ઝઘડા છે બધાની યાર, ઈ ખબર છે તમને? હા તો મળી ગયા ને પૈસા, વાત પૂરી થઈ ગઈ. એમ થોડી વાત પૂરી થઈ જાય, બધાને કેવું તો પડે ને કે જે પૈસાના લીધે ઝઘડા થતા હતા એ પૈસા મળી ગયા છે. ઝઘડા થતા હતા તો હવે ઝઘડાઓ નહીં થાય, વાત પૂરી. હા, પૈસા મારે દેવા પડશે. કોને? તમારા સસરાને. પૈસા મારા છે. તારા ભલે નહીં હોય પણ ખોવાના તારા, અને આક્ષેપો બીજા પર લઈ ગયા હતા કે નહીં? તો એને સફાઈ તો આપવી પડે ને બેટા, કે તમે પૈસા નથી લીધા, એ પૈસા મળી ગયા છે ઘરમાંથી. હવે 500 ઓછા છે. ઓછા નથી, પૂરેપૂરા 8000 જ છે, મેં ગણ્યા. મમ્મીજી 100 વાતની એક વાત છે. પૈસા માટે હું ઝઘડો કરતી હતી, મને શંકા હતી, પણ હવે મને મારા પૈસા મળી ગયા છે અને મેં જ મૂક્યા હતા. તો અહીંયાથી વાતને પૂરી કરો ને. હવે બધાને કહેવાની શું જરૂર છે? તમને છે ને પાછો ઢંઢેરો પીટવાની બહુ ટેવ છે. કેવું તો પડે ને, ઘરમાં આટલો બધો હોબાળો થઈ ગયો છે, આ વાતને ચોખવટ પાડી દઈએ એટલે બધી સમસ્યા પૂરી થઈ જાય ઘરમાંથી. એટલે તમે નહીં માનો? નહીં માનો એટલે તમે હું મને ધમકાવો છો? બિલકુલ નહીં. જો એમાં એવું છે ને કે મને એવું લાગતું હતું કે દામિની ગરીબ ઘરની છે એટલે એને ભૂલમાં પૈસા લઈ લીધા હોય. હવે કેવું હોય ખબર છે, એને બિચારીને જરૂરિયાતો પૂરી ન થતી હોય એટલે એને પૈસા લીધા હોય ને મને ન કહી શકી હોય. પણ હવે જ્યારે પૈસા મળી જ ગયા છે તો એને બિચારીને શું દોષ આપવાનો? નહીં. ખોટે ખોટે એના પર આક્ષેપ નાખ્યો કે તમે લઈ લીધા એમ. હું બગાડ્યું તું એને આ ઘરનું? ખોટે ખોટો કે મેં તો પૂછ્યું હતું અને એ બંને માણસ સામેથી જ બોલ્યા કે હા મેં લીધા હતા. એમાં મારો શું વાંક છે મમ્મીજી? તો મને કેમ ન કીધું કે એને લીધા હતા એમ? એમને પૂછો જઈને, એ માની ગયા હતા કે અમે લીધા છે. તો હવે શું કરવાનું? એ તો તમને ખબર ને કે હવે શું કરવાનું. કોઈને કહેવાનું નથી બસ. એ તો ખોટું પડશે. વાત તો બધાને જાહેર કરી જ દેવાની છે ને પૈસા તે બધાને અમે બતાવી દેવાના, મળી ગયા છે, કોઈનો વાંક નથી. બરાબર છે? એટલે વાર્તા પતી જાય. તો બે લોકોને શું મળે છે? ખેલ કરો તો શું મળે તમને? કેમ તમે કાંઈ ઓછી હેરાન નથી કરી દામિનીને? અને હું પણ તમારી વાતમાં આવી ગઈ હતી, આ તેને તો એ જ ખીજાતી કહું છું ને, હતી. તમે પણ ભૂંડા લાગશો ને હું પણ. આપણે બંને મળીને આ બધું કર્યું હતું ને તો આપણે બંને મળીને બધું સુલટાવી નાખવાનું હોય. મેં મળી? હું નથી મળી તમારી યારે. મને તો એટલી ખબર હતી કે તમે પૈસા ગોતો છો, તમારા પૈસા ગાયબ થઈ ગયા છે. તો કેમ અત્યાર સુધી ન મળ્યા? અહીંયા જ કેમ પડ્યા હતા ને અત્યાર સુધી કોઈનું ધ્યાન કેમ ન ગયું? મને એવું ખબર, હું તો સફાઈ કરવા આવીને મેં ગાદલું વાળ્યું તો અહીંયા પૈસા હતા. મેં તમને બોલાવે એ મારી ભૂલ ને, મેં લઈ લીધા હોત તો સારું હોત ને. મેં ક્યાં કીધું કે તમે લઈ લીધા એમ? તમારો કહેવાનો મતલબ જ એ થાય છે. જો મમ્મીજી રાડો ના પાડો, હું ખાલી પૂછી રહી છું. અને આમ પણ કોઈએ લઈને આયા મૂક્યા હોય તો મને શું ખબર? વાહ વાહ, એટલે સીધે સીધી આંગળી મારા તરફ જ જઈશ. બરાબર છે? મેં પૈસા નથી મૂક્યા. બરાબર? પૈસા ત્યાં હતા, મેં તમને બૂમ પાડી અને તમને આપ્યા ને ગણ્યા. લોકો તો એવા હોય છે ને કે કોઈ વાતમાં સમજતા જ નથી. તો સમજાવી દો બધાને, બધાની વચ્ચે બેહીને સમજાવી દો. હાલો, કોઈને કંઈ સમજાવવાની જરૂર નથી. મેં કીધું ને તમને, વાત નહીં આ પૂરી કરો. અને આમ પણ આદિત્યભાઈ બહુ ગુસ્સામાં છે મારા પર. ખોટી એમને ખબર પડશે ને તો ઝઘડો થશે અમારા બંનેનો. હા, એટલે ખબર પડે ને કે ના તમે જ બધું કરવા વાળા છો. અચ્છા, એટલે તમે રાજી થાવ છો? રાજી નથી થતી બેટા. તમને છે ને સાચું કહું છું કે કોઈ દિવસ જોયા જાણ્યા વગર કોઈ પર આક્ષેપ ન નખાય. તમે જોયું હોત કે એને લીધા હશે તો વાત બરાબર છે. હું માનું છું કે ગરીબ બાપની દીકરી છે, એની ભૂલ છે. એનો મતલબ એવો નથી કે આપણે એની પર ગમે આક્ષેપો નાખીએ. ભૂલ મારી છે, મેં એને ઘણી વાર કીધેલું છે આવું બધું. પણ હવે મને પસ્તાવો થાય છે કે આપણે એને આવું ન કરાય. ઠીક છે. તમને એવું જ લાગતું હોય કે આપણે બધાની માફી માંગવી જોઈએ અને સાચું બોલવું જોઈએ તો બોલાવો બધાને, હું સાચું કહી દઈશ. હા, તો સાંજે આપણે ભેગા થશું ને બધા બેસશું ને જમીને ત્યારે વાત કરશું. સારું. જો આજે બધાની વચ્ચે ચોખવટ કરવાની છે કે દામિની વહુની ઉપર જે આક્ષેપ લાગ્યો હતો કે ઘરમાંથી રૂપિયા ગાયબ થયા એમને લીધા છે, એ એમને નથી લીધા. તો આ પૈસા કોણે લીધા હતા? હે, નામ દ્યો ખાલી. પૈસા કોઈએ નહોતા લીધા, તો પણ મીરા વહુના રૂમમાં હું સફાઈ કરવા ગઈ ત્યારે એના ગાદલા નીચે નીકળ્યા, કારણ કે એનાથી ભૂલમાં મુકાઈ ગયા હતા. એવા કેવા ભૂલથી મુકાઈ ગયા? 1 લાખ રૂપિયા હતા, એમાંથી 8000 રૂપિયા તે ભૂલથી મુકાઈ ગયા ભાભી. અને પાછો આરોપ ગમે ના ઉપર નાખવાનો નહીં. દામિની જ છે, દામિની જ ચોર હતી, બીજું કોઈ નહીં. કેમ એવું? હોય હવે
મારાથી ભૂલ થાય અને બોલતા બોલાઈ ગયું તેમાં હું થઈ ગયું બોલતા હું- બોલાઈ ગયું એમ હું બોલીશ તી ને દામિની નહોતી બોલી જેમ ફાવે એમ. તમે બોલ્યા હતા તો તમારી સાથે પપ્પા સાથે મેં વાત કરી હતી ને કીધું હતું ને કે તમે લોકો એને કંઈ પણ કહો છો એ વાતનું ખોટું લાગે છે અને ભાભી તો વારંવાર એને સંભળાવે છે વારંવાર કહે છે તને કહું હવે બોલ ને કેમ મોટું સિવાય ગયું અને અમારી રૂમમાં તો તમે હોતે બે હવા આવો છો ને તો આની પહેલા મળી ગયા હોત તો સારું હતું તો આવા ખોટા આક્ષેપો હું કામ રાખશું મોટા ભાઈ. તમે મારી સાથે જ બોલતા હતા યાદ છે તમને પોલીસ કેસ હા. કરવામાં હું તારી સાથે છું હું બોલતો તો પણ ત્યારે છે ને મને તારી વાત હાચી લાગતી હતી પણ અત્યારે છે ને તારી ઉપર મને બહુ દાઈ છે મેં તો શું નક્કી કરશો? કર્યું છે. શું કરશો એટલે માની લીધું ને કે ભૂલ થઈ ગઈ એમ આ ભૂલ ન કહેવાય બરોબર બની શકે ને કે હાથે કરીને પણ આવું કર્યું હોય હા 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 હાથે કરીને આવું કર્યું ને મમ્મીજીને મોકલા કે જાઓ પૈસા લઈ આવો શું વાતો કરે છે તું ભૂલી ગઈ હતી કીધું ને એકવાર મેં એવું કેમ ભૂલી જાવ પણ તમે ભૂલી જવાય માણસ છું બધું થાય વાહ બધા તો એક કામ કર હું છે ને ભાભીને એક લાફો મારી દઉં ને પછી એવું કહી દઈશ કે ભૂલથી લાફો મરાઈ ગયો ચાલશે ન બોલવાની વાત હું કામ બોલો છો જે વાત છે એ કયો ને એ વાત એ છે કે મમ્મી મેં અને દામિની નક્કી કર્યું છે કે અમે આ ઘરમાંથી જુદા રહેવા અરે જઈએ પણ આદિ કોને તો પૂછ્યું તે કોને પૂછી નિર્ણય લીધો તે આ મેં પોતાની જાતે શું કરવાને ભાભી આટલો ત્રાસ આપે છે દામિની આ ઘરમાં એમની સાથે નહીં રહી શકે કઈ કોઈ જુદું નથી થવાનું વાત પતી ગઈ ને ને હવે મેં બસ. કોઈ ત્રાસ નથી આપ્યો બરાબર તો? મેં ખાલી પૂછ્યું હતું અને ઘરમાંથી પૈસા જાય તો પૂછવું પડે એમાં શું ભાઈ ના, ના. બાંધ ખાને હવે તમે ભિખારી છો વાંધો નહીં સૌ સારું કહેવાય તમે સાંભળ્યું તમારા બાપ ઉપર કોઈ કીધું હોય તો કેવું લાગે તો એની બસ તો પછી હું ભાભીને હેરાન કરું ને કેમ કે મારા બાપને તો ભિખારી કહેવામાં આવ્યો તો ભિખારી ઘરમાંથી આવી છું આવું કહેવામાં આવ્યું હતું મારા બાપને પૈસા મોકલું છું આવું બધું કહેવામાં આવ્યું હતું તારા પતિએ પણ મને એવું બધું કીધું જ તું પૂછ શરૂઆત તો તમે કરી હતી ને પણ કીધું તો ખરા કે નહીં પણ એકાબીજાએ બોલી લીધું કે નહીં હા પણ આમનામ ચાલુ જ રહેશે અને હું નથી ઈચ્છતો કે આવી રીતના ઘરમાં વધારે સમય સાથે રહી શકીએ એના કરતાં સારું છે કે મોટા ભાઈ ને એ લોકો તમારી સાથે રહે તમે તો ત્યાં પણ આવી શકો છો મારી પાસે એનાથી વાંધો નથી પણ ભાભી સાથે હવે અમારે નથી રહેવું એક મિનિટ તારે છે ને ક્યાંય જવાની જરૂર નથી હું જેને યાર છૂટાછેડા લઈ લઉં કેમ થાય શું બોલો છો તમે તો ગાંડા થઈ ગયા છો અરે માફી તો માંગી મારી ભૂલની સોરી સોરી ચોરીમાં બધું આવી ગયું આપણે હા, બીજી તો વાર પણ- નહીં કરું ને એકવાર ભૂલ થઈ છે માફી માંગે છે પછી તું હું ને મંડાઈ મમ્મીજી ગઈ? મારે ખોટું જ બોલવું હતું તો હું એમ કહેત ને કે આ પૈસા મેં નથી મૂક્યા એમ તો માની તો લીધું કે આ મેં જ મૂક્યા હતા એમ માણસ પકડાઈ સુધરવાનું ગયા એટલા માટે કઈ પકડાઈ નથી ગયો હો. મમ્મીને મળ્યા હતા મને નથી મળ્યા કઈ હજી મળ્યા તો તમારા રૂમમાંથી ને હા તો હું તો એમ પણ કહી શકું કે ચોરે પાછા મૂકી દીધા જો મને નથી લાગતું કે મમ્મીને અને ભાભીને કોઈ ફેર પડે અને તમને અને મને બંનેને આ ઘરમાંથી નોખા નહીં થવા દે એના કરતાં બેટર છે કે આપણે બંને નોખા થઈ જઈએ એમ પણ ગરીબ ઘરમાંથી આવીશું ને ભિખારી ઘરમાંથી આવીશું તો આવી છોકરીને છે ને ઘરમાં વહુ બનાવીને રખાય નહીં સારું તમને બેન બહુ સારું સારું તમને બે જેમ ગમે ને એમ કરો બરાબર શું સારું કોઈને ક્યાંય નથી જવાનું મારા બાપ દાદાના વખતથી બધા સંયુક્ત જ રહીને ભેગા જ રહેવાનું છે બધાએ સમજાણું બોલો પણ હું નહીં રહી શકું પપ્પા માણસની એક હદ હોય કદાચ આ ઘરમાં તમે લોકો મને હેરાન કરતા હોત ને તો હું એક સમય જતું કરી દેત પણ કોઈ મારા પપ્પા વિશે આવું બધું બોલે ને એને ભિખારી ગઈ ને મારાથી સહન ન થાય કોઈને સહન ન થાય તમને લોકોને કહું તો કે તમારા પપ્પા ભિખારી છે એમ ના ઓ બટા તમે તમારી જગ્યાએ હાસા છો પણ બાપ તો મીરાનો જ છે ને ઈ વરાદી એના બાપુજી ત્યાં રહે ને તો બધી બાન આવી જાય પણ મેં માફી તો માંગી પપ્પા માફી તારી બધાની ગઈ હું કહું ન્યા માફી વાળી પણ તું હું એટલો બધો ઉકળશો શાંતિ રાખ ને કારણ- સમજાવવાનું હોય નાના છે ભૂલ થાય નાના મોટાથી ને આ વાત છે ને નાની નથી તમને ખબર છે 8,000 રૂપિયા ગયા એમાં હું થઈ ગયું 8,000 ની વાત નથી પણ અમારા બે ભાઈનો જે પ્રેમ હતો ને ઈ પણ જતો રહ્યો. આ સારું તમને એવું લાગે છે ને કે મારા આ ઘરમાં જવાથી બધું સારું થઈ જશે તો ઠીક છે સોરી મારું કઈ એવું ઇન્ટેન્શન નહોતું કે હું તમને લોકોને હેરાન કરું ખરેખર પૈસા મૂકીને હું ભૂલી ગઈ હતી એટલે આ બધી વાત થઈ હતી પણ છતાં એવું લાગતું જ હોય બધાને કે મારે જતું રહેવું જોઈએ ને તો હું જતી રહું છું નહીં બેટા કોઈને ક્યાંય નથી જવાનું બસ કોઈ જરૂર નથી મારા લીધે તમારે અને ભાઈને શું કામ નોખું થવું જોઈએ તમારા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી વાંધો મારો છે ને તો હું નોખી થઈ જઈશ કોઈ વાંધો નથી મને તારાથી કોઈને મને વાંધો ખબર પડી ગઈ છે કે પરિવાર આવો જ હોય છે બધા સરખા ન હોય
ના દેખાવે, ના રૂપિયા ટકાથી, ના વસ્તુઓથી. જો મારી ભૂલ થઈ ગઈ દામિની. અત્યાર સુધી હું જે બોલતી હતી ને બધી વાતો માટે હું તારી માફી માંગવા માટે તૈયાર છું. કહેતા હોય તો તમારા બંનેના પગે પડી જાઉં. એની જરૂર નથી. પણ ભાભી એક સીધી એવી વસ્તુ છે, હું ગરીબ પરિવારમાંથી આવી છું તો તમે એટલું સંભળાવો છો. કદાચ હું બહુ અમીર ઘરમાંથી આવી હોત તો તમને બધાને હેરાન કરત, ગમે તેવું બોલત, તો તમને લોકોને કેવું થાત? એ જ વિચારું છું કે કદાચ તમે લોકોએ મને આવું કર્યું હોત તો. સોરી, હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. હા, હું પણ હવે ભૂલ નહીં કરું જેમ તેમ બોલે. સોરી.